સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય માર્ગ પર ડભોઈના ઓવરબ્રિજ પાસે 12 ફૂટનો મહાકાય ખાડો પડતા મોટી દુર્ઘટનાની ભીતિ। ડભોઈ તાલુકાના ચનવાડા અને અકોટી ગામની હદ પાસે આવેલા ઓવરબ્રિજને છેડે ગંભીર સ્થિતિ સર્જાઈ છે। વડોદરાથી વિશ્વપ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા રાજ્ય ધોરીમાર્ગ પર આવેલા આ મુખ્ય ઓવરબ્રિજની રેલિંગ પાસે આશરે 12 ફૂટ જેટલો ઊંડો અને મોટો ખાડો પડી ગયો છે, જે કોઈપણ સમયે મોટી દુર્ઘટના નોતરી શકે તેમ છે। સતત 5 દિવસથી વરસી રહેલા વરસાદને કારણે બ્રિજની રેલિંગ પાસેની જમીનનું મોટા પાયે ધોવાણ થયું છે। ધોવાણને લીધે જમીન ધસી પડતા આ 12 ફૂટ ઊંડો ભૂવો પડ્યો છે। આ માર્ગ સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટેનો મુખ્ય માર્ગ છે, જ્યાં રોજના હજારો વાહનો પસાર થાય છે। દેશ વિદેશના પ્રવાસીઓ પણ આ જ માર્ગનો ઉપયોગ કરતા હોય છે। બ્રિજની રેલિંગની બરાબર બાજુમાં જ્યાં મોટો ખાડો પડ્યો હોવાથી જરાસરખી ચૂક પણ વાહન ચાલકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે। ભૂવો પડ્યાને સમય વીતી ગયો હોવા છતાં સ્ટેટ હાઈવેના અધિકારીઓ કે વહીવટી તંત્ર દ્વારા તેને પૂરવા કે સમારકામ કરવાની કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી। સ્થાનિક વાહન ચાલકો અને પ્રવાસીઓમાં ભારે રોષ છે। આ ભયાનક ભૂવાને તાત્કાલિક પૂરવામાં નહીં આવે કે કોઈ મોટી જાનહાનિ થશે તો તેની જવાબદારી કોની રહેશે? આ અંગે તંત્રે સ્પષ્ટતા કરવી પડશે। વાહન ચાલકો અને સ્થાનિક લોકોની તંત્રને આજીજી છે કે સ્ટેટ હાઈવેના અધિકારીઓ વહેલી તકે આ જીવલેણ ખાડો પૂરીને માર્ગને સુરક્ષિત બનાવે, જેથી કોઈ મોટી દુર્ઘટના ટાળી શકાય। કે પછી કોઈ મોટી દુર્ઘટના થશે ત્યારે તંત્ર જાગશે?